मतलब 12 વાગ્યા પછીનો જે ટાઈમ છે ને એ બધું આખું શાંત પડી ગયું હોય, આખું બધા લોકો સૂઈ ગયા હોય, એટલે એકલા પડો ને તમે, જ્યારે તમે એકલા પડો ને ત્યારે તમને ખબર પડે કે તમે શું છો એમ ઓરિજિનલમાં. વાગી ગયા છે 10 અને આપણે રેડી થઈ ગયા છે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. और આવી ગયા છે આપણે સવારમાં તમારી સાથે વાતો કરવા માટે. અને આપણે અત્યારે આપણી લાઈફમાં અત્યારે ઇમ્પોર્ટન્ટ કામ એ જ ચાલે છે કે બાની અત્યારે તબિયત ખરાબ છે, તો મમ્મીને એ લોકો કાલે પૈસી ગયા હતા બસમાં, તો આજ સવારે પહોંચી ગયા છે. પહોંચીને પછી ત્યાં બધું નિરીક્ષણ ને એવું બધું કર્યું કે બાને કેમ છે કેમ નહીં. તો બા ખાઈ શકે છે, પાણી પી શકે છે, પછી બોલી શકે છે, એવું બધું થાય છે. ક્યારેક કેમ હેંગ થઈ જાય એવી રીતે એવું થાય છે, ક્યારેક આમ જોયા રાખે છે અને એવું બધું થાય છે એને. તો હવે કદાચ એવું જ હશે, છેલ્લી ઘડીએ કદાચ એવું થતું હોય, મને તો કાંઈ ખબર નથી. પણ જેની સાથે વાત કરે ને એની સાથે લોકો એમ જ વાત કરે કે ઓલું શું કહેવાય, ભલામણ કરે કે તમે ભેગા મળીને રહેજો, સેવા કરજો, આમ કરજો, તેમ કરજો. અને આમ એની રિકવરી આમ આવે એમ છે, પણ હવે થોડી હિંમત રાખે તો. મારા બા થોડાક છે ને ઢીલા છે, હિંમત નથી રાખી શકતા, તો જો રાખી દે તો કંઈક થઈ શકે છે એમ, ખબર પડી. અને અત્યારે ઘરમાં કોઈ છે નહીં, અત્યારે મારા ભાભી છે થોડું કામ કરીને ગયા છે, અને એને બી જોબ હોય એટલે એ સાથે સાથે જોબે ચાલ્યા ગયા છે અત્યારે. અને હું ને આયુષ બે ઘરે છીએ. હવે આયુષ નહીં, જોબે જવાનું છે હમણાં ધંધે, વિનસના ધંધે. વિનસ હજી અત્યારે ટ્રેનમાં છે, એ હમણાં બપોરે પહોંચી જશે. અને પહોંચી જશે એટલે પછી એનું રેગ્યુલર કામ ચાલુ થઈ જશે, અને હું બી હમણાં જોબ પર ચાલ્યો જશે. એટલે વાગી ગયા છે 10 અત્યારે, અને જવાનો ટાઈમ તો થઈ ગયો છે ફૂલ. બધું કામ અત્યારે થોડું ભાભી કરીને ગયા છે, કારણ કે મમ્મી ન હોય એટલે ભાભીને થોડુંક કપડાં ધોવામાં ને એવું બધું થોડું પ્રોબ્લેમ થાય સવારમાં, કારણ કે 2 જણાનું કામ એકલા કરે તો થાકી જાય, અને સાથે સાથે જોબ બી કરવાની હોય. તો હવે એ આવશે રાતે 7-8 વાગે, તો ત્યાં સુધીમાં બધું મારું જમવાનું ને એવું બધું કરીને એ લોકો ગયા છે. સાથે આટલા બધા વાસણ પડ્યા છે, હવે વાસણ આપણે ઉટકી નાખશું અને મસ્ત અહીંયા ગોઠવી દઈશું. પછી રાતે ભાભીને કંઈ ટેન્શન દે નહીં. એક તો થાકીને આવ્યા હોય ને પછી પાછું આ બધું વાસણ વધે, હજી આવીને જમવાનું બનાવશે ને એવું બધું કરશે તો વાર લાગશે. મેં કીધું હું ધો નહીં, શું કહેવું હે ને, એટલા વાસણમાં શું છે, ધોતા ન આવડે આપણને, ધોઈ રાખવાનું હોય એમાં ફટાફટ. એમાં હોય હું ન્યાય એમાં લ્યો, હું યાર તમે યાર શું આગળ વધશો તમે, પેલા પાણી પી લો, એમાં બેસું ને યાર. એટલે એક વસ્તુ જોડાય નહીં મારે, તમને ખબર છે મારામાં એટલી સ્કિલ છે, એક વસ્તુ જોડવું નહીં. એક આવી નાની વસ્તુ ન જોડવું, તમને ખબર કઈ મારે પોતા ન મારવા પડે, હું જમીન ઊભો થાય ને ત્યારે. આમાં કેવું હોય તમને ખબર છે, બધા કામ કરાવે ને બધા, તો ઘરમાં થોડીક મતલબ ઘરમાં જે બેન છે કે ભાભી છે કે મમ્મી છે બરાબર, એ બધાને શાંતિ રહે, બધા કામ કરે ને તો હે ને. તો આપણે થોડુંક કામ કરી નાખીએ એમાં કે આપણે કાંઈ નાના ન થઈ જાય હે ને. અમુક લોકો છે ને એમ કે આવા થોડા કાંઈ કામ કરવાના, કે આ કામ થોડું મારું છે. નહીં કરો તો તમને ખબર પડે ને, હે ન કરો ત્યાં સુધી કેમ ખબર પડવાની. વાગી ગયા છે 1 અને હું હમણાં જે આવ્યો અને નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયો છું. અને સાથે સાથે એક કાંડ થઈ ગયું છે આપણાથી. હમણાં હું આવતો હતો ને તો કેવું થયું કે ચાવી હોય ને મારી પાસે, ગાડીની ચાવી હોય ને, એ ગાડીની ચાવી મારા હાથમાં હતી. તો પેલું આપણે લિફ્ટ હોય અને જે ફ્લોર હોય, મતલબ ફ્લોર હોય ગ્રાઉન્ડ ફ્લોર અને લિફ્ટ હોય બરાબર, એની વચ્ચે જે જગ્યા હોય ને એમાં છે ને ચાવી પડી ગઈ મારી. બોલો શું કરું. મને છે ને મારા હાથમાં હતી, મારા હાથમાં પડી ગઈને મને કંઈ ખબર ન પડી. મને છે ને અવાજ આવ્યો પાછળથી, મેં કીધું પાછળથી અવાજ છે ને આવ્યો એમ. પછી મેં જોયું ને, મેં કીધું લ્યો મારી ચાવી ગઈ એમ. તો ઓલી જે વચ્ચે જગ્યા આવે ને એટલી એવી બરાબર છે, એમાંથી ચાવી અંદર વહી ગઈ. મને છે ને હું ગમે ત્યાં લિફ્ટમાં જાઉં ને એટલે મને છે ને, હું કોકના બીજાના ઘરે પણ જાઉં ને તો બી મને એવું જ થાય અંદરથી કે ચાવી ન પડી જાય એમ. પણ આ તો મારી જ બિલ્ડિંગમાં અને હું એકલો જ હતો,
તો એ લિફ્ટમાં પડી ગઈ અંદર. હવે કાલે સવારે છે ને એક અમારે સામે એક ભાઈ રહી છે, મેહુલભાઈ છે, બરાબર છે, એને હું કહીશ ને થોડુંક કદાચ હેલ્પ કરે તો, કારણ કે એ કંઈક લિફ્ટનું એને થોડુંક આવડે છે. મેં એકવાર જોયા હતા એને થોડુંક ખમું કરતા હતા, તો એનું મારે મદદ લેવી પડશે. અને અત્યારે હવે આપણે જો દાળ ઢોકળી છે, મારા ભાભી છે એને દાળ ઢોકળી બનાવી નાખી છે. અને આટલું લેટ થઈ ગયું છે, 1 વાગી ગયો છે. એ લોકો તો અત્યારે સૂઈ જ ગયા છે, બરાબર છે, કોઈ છે નહીં. મમ્મી પપ્પા તો ગામડે, અને બાની તબિયતમાં અત્યારે સુધાર છે. મેં પપ્પાને વાત કરી તો પપ્પાએ એમ કીધું કે વાંધો નથી કાંઈ, અત્યારે સારું છે બાને એમ. અત્યારે હું આ ગરમ કરું છું. આજે કોને ખબર, આજ બહુ પગ દુખે છે મારા, થાક લાગી ગયો છે આજે મને. કોઈ દિવસ નહીં ને આજે મને થાક લાગ્યો, ને એમાં થાક લાગ્યો હોય, એક તો પગ દુખતો અને એમાં પાછી ચાવી પડી ગઈ, એટલે મગજનું છે ને આમ આમ દહીં થઈ ગયું એમ. પણ તોય આપણે છે ને શાંત રાખીને વાંધો નહીં, એ આપણે કાંઈક થઈ જશે. ગરમ થઈ ગઈ છે, મસ્ત જબરદસ્ત વરાળ ઉડે છે, હું ખાઈ લઉં. તો ચાલો બ્લોગને આપણે અહીંયા સુધી જ રાખશું. મળીએ આપ તમને કાલે નવા બ્લોગ સાથે. કાલે હું તમારી સાથે થોડીક વાત કરીશ. મારા મગજમાં થોડાક 2-3 વિચારો એવા છે કે જેની હું તમારી સામે આમ રજૂ કરું મસ્ત રીતે. મતલબ પહેલાં હું નહોતો કરતો, હવે હું કરીશ. એટલે મેં કીધું આજે નથી કરવું, કાલે કરીશ. કાલે મસ્ત વાત કરીને આપણે, હે ને? કારણ કે જો અત્યારે વાગી ગયા છે 1:30, બરાબર. એટલે ગમે એ માણસ હોય કે ગમે એ સિચ્યુએશનમાં હોય, ગમે એ હોય, બરાબર, પણ રાત પડે ને, રાત એટલે ગમે એટલો માણસ ખુશ હોય ને, તો એ એકલો પડે ને એટલે માણસ વિચારવામાં લાગી જાય, હે? તો એના મગજમાં એવા મસ્ત વિચારો આવે ને કે જે તમને તમારી સાથે શેર કર્યા હોય ને એને, બરાબર, તો એ મજા આવી જાય અંદરથી, એમ થઈ જાય, આમ રિલેટેબલ થઈ જાય, એમ થઈ જાય કે ઓહો કેવા વિચાર આવે છે એમ. આખો દિવસ કાંઈ નહીં ને અત્યારે એમ રાતે, મતલબ 12 વાગ્યા પછીનો જે ટાઈમ છે ને, એ બધું આખું શાંત પડી ગયું હોય, આખું બધા લોકો સૂઈ ગયા હોય, એટલે એકલા પડો ને તમે, જ્યારે તમે એકલા પડો ને ત્યારે તમને ખબર પડે કે તમે શું છો એમ ઓરિજિનલમાં, હે ને? તો એની વાત આપણે કાલે કરશું મસ્ત. ઓકે, તો બસ આ બ્લોગને આપણે અહીંયા સુધી રાખશું. મળીએ કાલે. ટાટા, બાય બાય, સી યુ સૂન. ઓકે.